નો લોડ એન્ડ બ્લોક રોટર ટેસ્ટ. અહીંયાથી અટકી જવું, આટલું જ છે આપણું ડેટા. શું છે? નો લોડ અને બ્લોક રોટર ટેસ્ટ. એટલે કે આ બે અલગ અલગ ટેસ્ટ, એક ટેસ્ટ નથી. મોટર ઉપર આપણે કેટલા ટેસ્ટ કરવા જવાના છે? બે ટેસ્ટ કરવા જવાના. પહેલો ટેસ્ટ કરશું નો લોડ ટેસ્ટ અને બીજો ટેસ્ટ કરશું એ બ્લોક રોટર ટેસ્ટ. બરાબર, નામ જ સજેસ્ટ કરે છે કે નો લોડ ટેસ્ટ. નો લોડ એટલે કે મોટર ઉપર કોઈ લોડ છે નહીં. મોટર ઉપર કોઈ લોડ નથી એનો મતલબ એની શાફ્ટ ઉપર. મોટર ઉપર લોડ હંમેશા ક્યાં મુકાય? શાફ્ટ ઉપર મુકાય. તો જ્યારે તમે શાફ્ટ ઉપર કોઈ લોડ કનેક્ટ નથી કરતા એનો મતલબ કે મોટર કઈ કન્ડિશનમાં છે? નો લોડ કન્ડિશનમાં છે. તો આપણે જે પહેલું રીડિંગ લેવાનું છે, પહેલો ટેસ્ટ પરફોર્મ કરવાનો છે, નો લોડ ટેસ્ટ કરવાનો છે. ટ્રાન્સફોર્મરમાં સિમિલર આપણે કરતા હતા ઓપન સર્કિટ ટેસ્ટ. ઓપન સર્કિટ ટેસ્ટમાં શું કરતા હતા? રેટેડ વોલ્ટેજ આપતા હતા અને રેટેડ વોલ્ટેજ ઉપર કરંટ કેટલો લે છે અને પાવર કેટલો લે છે એ માપી લેતા. આમાં પણ સેમ, આપણે નો લોડ ઉપર મશીનને રાખી અને શું આપશું? મોટરના રેટેડ વોલ્ટેજ આપશું. આપણી મોટરના રેટેડ વોલ્ટેજ કેટલા છે? 230 વોલ્ટ રેટેડ વોલ્ટેજ ની આ મોટર બનેલી છે. એટલે મારે એને કેટલા વોલ્ટેજ આપવાના? 230. બરાબર, 230 એટલે રીડિંગ મેજર કરવા માટે મેં શું વચ્ચે મૂક્યું છે? એક પાવર એનાલાઇઝર વચ્ચે મૂકી દીધું છે. મોટર 5 HP ની એટલે 3 HP ની છે તો એને ડાયરેક્ટ સ્ટાર્ટર વગર ચાલુ કરાશે નહીં. તો મેં 3 ફેઝ વેરિયાકને એઝ અ સ્ટાર્ટર તરીકે લીધું છે. એટલે પહેલા સપ્લાયમાંથી ઇનપુટ મેં ક્યાં આપ્યો? વેરિયાકમાં. વેરિયાકના આઉટપુટમાંથી મેં ક્યાં આપ્યો? પાવર એનાલાઇઝર. અને પાવર એનાલાઇઝરમાંથી મેં સપ્લાય ક્યાં આપી દીધો? અહીંયા મોટરના ટર્મિનલમાં જાય છે ત્યાં. મોટર આપણી ડેલ્ટા કનેક્ટેડ છે. કઈ રીતે ખબર પડી? તો કે E1 C2 જોડે છે, B1 E2 જોડે છે, C1 B2 જોડે કનેક્ટ કરેલો છે. એનો મતલબ મોટર ડેલ્ટા પેટર્નની અંદર કનેક્ટેડ કરેલી છે. મારે એને વોલ્ટેજ કેટલા આપવાના છે? 230. પણ આપણું જે પાવર એનાલાઇઝર મીટર છે તમને યાદ હોય તો એ ફેઝ વોલ્ટેજ માપે છે. જ્યારે આપણે મોટરને આપવાના છે કયા વોલ્ટેજ છે? લાઇન વોલ્ટેજ છે. એટલા માટે હું અહીંયા શું કરીશ તો કે મેં એક મલ્ટીમીટર અલગથી લગાડી દઉં. મોટર કેવું લગાડ્યું? મીટર કેવું લગાડ્યું છે? અલગથી લગાડ્યું છે, જે મને શું આપશે? લાઇન વોલ્ટેજની વેલ્યુ આપશે. આપણે જેને સપ્લાય આપવાના છે એ શું છે? સ્ટેટર. સ્ટેટર કઈ વેલ્યુ બરાબર નથી આવી રહી? વોલ્ટેજ. તો વોલ્ટેજ કરંટ મેજર કરવા માટે મેં શું લઈ લીધું? મલ્ટીમીટર લઈ લીધું અને એને Y અને B ની વચ્ચે આપી દીધું. એટલે એ મને શું આપશે? વોલ્ટેજની વેલ્યુ આપશે. તો પહેલો ટેસ્ટમાં આપણે શું કરશું? ધીરે ધીરે વોલ્ટેજ વધારશું. ક્યાં સુધી? રેટેડ વોલ્ટેજ જાય ત્યાં સુધી. 230. 230 આવે એ વખતે જે કરંટ હોય અને જે પાવર હોય એની વેલ્યુ આપણે નોટ ડાઉન કરી લેશું. બરાબર, સિમ્પલ વસ્તુ છે. હું શું કરીશ? ધીરે ધીરે વોલ્ટેજ વધારતો જઈશ. ક્યાં સુધી વધારવાના છે? 230. અહીંયાથી કનેક્શન સપ્લાય ચાલુ થયો, અહીંયાથી વેરિયાકમાં આવી ગયો. વેરિયાકમાં અત્યારે મિલી વોલ્ટ આ દેખાડે છે. હવે હું શું કરીશ? વોલ્ટેજ ધીરે ધીરે વધારતો જઈશ. વોલ્ટેજ વધે છે એમ મોટરની સ્પીડ અહીંયા વધતી જશે. બરાબર, કેટલા વોલ્ટ ગયા? 52, 58. ધારો કે હું 100 વોલ્ટ લાઇન વોલ્ટેજ આપું. અહીંયા જો વોલ્ટેજ કેટલા દેખાડે છે? 63. બરાબર, કારણ કે આ ફેઝ વેલ્યુ છે એટલે ઓછી દેખાડે. મારે આપવાના છે 230. તો અહીંયાથી 230 સેટ કરીને આપી દીધા. અહીંયા કેટલા દેખાડે છે? ખાલી 130. હવે હું આના પ્રમાણે વોલ્ટેજ આપવા જાઉં તો વોલ્ટેજ મોટર શું થઈ જશે? બળી જશે. કારણ કે એ તો રેટેડ કેટલા માટે છે? 230 માટે જ છે. અને આ જોઈને તમે આપવા જાઓ તો મોટર બળી જાય. એટલે આપણે રીડિંગ લેવા જઈએ તો રીડિંગમાં પહેલા શું લખશું? નો લોડનો વોલ્ટેજ કેટલો છે? 230. કરંટ કેટલો છે? 4.5. અને પાવર કેટલો છે? 166 વોલ્ટ છે. મોટરનો પાવર ફેક્ટર નો લોડ ઉપર હંમેશા ઓછો હોય. તમે કેલ્ક્યુલેશનથી બી લાવી શકશો ને અહીંયા આપણને ડાયરેક્ટ દેવા મળે છે. પાવર ફેક્ટર 0.0 કેટલા છે? 9 છે.
બરાબર. તો રીડિંગ તો આપણને 3 જ જરૂર પડે, વોલ્ટેજ, કરંટ અને પાવર. એ રીડિંગ આપણે લઈ લીધા, ખ્યાલ આવી ગયો છે. પેલામાં આપણે લખ્યા જ છે ડાયરેક્ટ રીડિંગ, તો હું અત્યારે લખાવતો નથી, ખાલી જોઈ લીધા તમે. બરાબર. હવે 3 રીડિંગ આવી ગયા. હવે પહેલું કામ હું શું કરીશ? મોટરનો સપ્લાય પાછું બંધ કરી દઈશ. હવે આ શેના લીધે ફરી રહી છે અત્યારે? ઇનર્શિયાના લીધે. નહીં એકદમ દોડતા દોડતા જાય, વિકેટની અંદર પેલો શોટ મારે તો ફિલ્ડર દોડે બોલની પાછળ, પછી બાઉન્ડ્રી આવી જાય તોય પોતાની જાતને રોકી શકે ને. એને કેવો જતો રહે છે અંદર. કેમ? તો કે પહેલેથી ભાગતો આવ્યો હતો. એને કહેવાય મોમેન્ટ ઓફ ઇનર્શિયાને લીધે ચલાવે. સાયકલના પેન્ડલ મારીએ તો ચાલે, પછી છોડ દો તો બી જેટલું ચાલે છે ત્યાં સુધી તો ચાલ કરશે. એટલા માટે અત્યારે આટલી વાર સુધી ચાલે. હવે મોટર બંધ થઈ ગઈ. હવે મારે બીજો ટેસ્ટ કરવાનો છે. કયો? બ્લોક રોટર ટેસ્ટ. રોટર એટલે રોટેટિંગ પાર્ટ, એટલે રોટરમાં પાર્ટ તમારો શાફ્ટ બી થયો. આ શાફ્ટને હું આમ રોકી રાખું તો આમે રોટરને શું કરી કહેવાય? બ્લોક કરી કહેવાય. તો રોટર બ્લોક ટેસ્ટમાં મારે શું કરવાનું છે? રોટરને પકડી રાખવાનું, બ્લોક કરી દેવાનું. અને હવે હું શું કરીશ? એને રેટેડ કરંટ આપીશ. જો તમને ટ્રાન્સફોર્મરનો શોર્ટ સર્કિટ ટેસ્ટ યાદ હોય તો એમાં આપણે શું કરતા હતા? ટ્રાન્સફોર્મરની સેકન્ડરીને શોર્ટ કરી અને એમાંથી રેટેડ કરંટ ફ્લો કરાવતા. અહીંયા આપણી સેકન્ડરી શું છે? શાફ્ટ. તો હું એને બ્લોક કરી દઉં છું, એટલે હવે ફરવાની છે નહીં. અને એમાંથી હું કયો કરંટ પસાર કરીશ? રેટેડ કરંટ. આ મોટરનો રેટેડ કરંટ કેટલા એમ્પિયર છે? 8 એમ્પિયર. હવે એઝ અ એન્જિનિયર આખી જિંદગી તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ મશીનનું નામ આવે અને તમને એમ કહે કે નો લોડ ટેસ્ટ પરફોર્મ કરો, તો બિલકુલ ચિંતા કરવાની જરૂર છે નહીં. કારણ કે નો લોડમાં શું છે? લોડ તમારે આપવાનું નથી. રેટેડ વોલ્ટેજ એને શું કરવાનું છે? આપવાનું છે. એટલે મશીનનું રેટિંગ જોવાનું, કેટલા વોલ્ટ લખ્યા છે એટલો વોલ્ટ એને આપી દેવાનો અને રીડિંગ લઈ લે. મોટરને, મશીનને કશાને ડેમેજ થવાનું નથી. પણ જેવો તમે શબ્દ સાંભળો કે આજે તો આપણે શોર્ટ સર્કિટ ટેસ્ટ કરવાનો છે, તો તરત તમારા કાન ઊંચા થઈ જવા કે આ હારી અઘરી વસ્તુ આવે. કેમ? શોર્ટ સર્કિટ ટેસ્ટ કોઈ પણ મશીનનો હોય એ મશીનને ડેમેજ કરી શકે છે, બાળી શકે છે. કારણ કે શોર્ટ સર્કિટમાં કોઈ દિવસ ફૂલ વોલ્ટેજ એપ્લાય કરવાના નથી. જો તમે એને ફૂલ વોલ્ટેજ એપ્લાય કરશો તો એનો કરંટ કેવો જશે? બહુ જ વધારે જશે. અને એટલા માટે શોર્ટ સર્કિટ ટેસ્ટમાં તમને કમ્પલસરી શેની જરૂર પડે? વેરિયાકની જરૂર પડે. 3 ફેઝનું ઇક્વિપમેન્ટ હોય તો 3 ફેઝનું વેરિયાક જોઈએ, સિંગલ ફેઝનું ઇક્વિપમેન્ટ હોય તો સિંગલ ફેઝનું વેરિયાક જોઈએ. આ વેરિયાક આપણે નો લોડ ટેસ્ટ માટે નથી રાખ્યું. ધારો કે મને 230 વોલ્ટનું મારી પાસે પ્લગ હોત તો એ 230 વોલ્ટમાંથી ડાયરેક્ટ મેં મોટરને 230 આપી દીધા હોત તો મોટરને વાંધો આવવાનો હતો, રીડિંગ મને તો પણ મળી જાય. પણ આ વેરિયાક રાખ્યું છે શેના માટે? બ્લોક રોટર ટેસ્ટ માટે, શોર્ટ સર્કિટ ટેસ્ટ માટે, કે એમાં મારે કોઈ દિવસ ફૂલ વોલ્ટેજ અપાશે નહીં. મારે વોલ્ટેજ કેવા આપવા પડશે? ધીરે ધીરે વધારવા પડશે. ક્યાં સુધી વધારવાના? જ્યાં સુધી એનો રેટેડ કરંટ ના આવે. કેટલો રેટેડ કરંટ છે? 8 એમ્પિયર. એટલે હું રોટરને શું કરીશ? પકડી રાખીશ. અહીંયાથી વોલ્ટેજ શું કરતો જઈશ? વધારતો જઈશ. ક્યાં સુધી વધારતો જઈશ? 8 એમ્પિયર ના આવે ત્યાં સુધી. જેવા 8 એમ્પિયર આવે એટલે પાછા હું 3 રીડિંગ લખી દઈશ કે એ વખતે વોલ્ટેજ કેટલો હતો, કરંટ કેટલો હતો અને પાવર કેટલો હતો. ખ્યાલ આવી ગયો? કૃષ્ણ આવજો. તારે શું કરી નાખવાનું છે? રોટરને પકડી રાખો. બરાબર. શેનાથી પકડી લઈશ? કપડા પકડીને આમ કરી. શાફ્ટ ઉપર કરંટ આવતો નથી એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તને લાગતું હોય તો પહેલા હું પકડી લઉં. હે રાઈટ? કશું એકદમ સેફ છે. ખાલી તને ફીલ થશે કે રોટર શું કરી રહી છે? ફરવા ટ્રાય કરે છે. તારે શું કરવાનું છે? ફરવા દેવાનું નહીં. તને મોનિટર બનાવું છું. મોનિટર શું કરે? ક્લાસમાં કોઈને વાત ના કરે. એવી રીતે તારે રોટરને ફરવા દેવાની નથી. બરાબર? નહીં વાંધો આવે એટલી જોર નથી. 3 HP ની મોટર છે એટલે વધારે નહીં. ધારો કે એની જગ્યાએ 70 HP ની મોટર હોય અને બ્લોક રોટર ટેસ્ટ કરવાનો હોય તો ક્રિષ્નાને લઈને ગોળ ગોળ ફરે. ક્રિષ્ના ગમે એટલું ટ્રાય કરે પણ 70 HP નો તો એટલો પાવર હોય કે એને ફરાઈ ગયો. બરાબર? પણ આમાં આપણે વાંધો આવવાનો નથી. હવે આપણે શું કરશું? ધીરે ધીરે વોલ્ટેજ વધારતો જશું અને અહીંયા આપણે ધ્યાન શું રાખવાનું છે? કરંટ કેટલો આવે છે? 1 એમ્પિયર આવ્યો.
2 એમ્પિયર આવ્યો, 3 4 5 6 7 અને 7.8 8 એમ્પિયર 8 એમ્પિયર આજુબાજુ ઓલમોસ્ટ છે. હા આવી ગયું. બરાબર. આ 8 એમ્પિયર આધારે વોલ્ટેજ જુઓ કેટલો છે, ખાલી 72 વોલ્ટ છે. 72 વોલ્ટ ઉપર આપણને રેટેડ કરંટ મળી ગયો છે. હવે આની જગ્યાએ ભૂલથી હું આને 230 આપી દઉં તો 8 ની જગ્યાએ 38 એમ્પિયર છે. અને થોડી વારમાં તો આપણને બધાને મસ્ત લેબમાં એટલે બળવાની સુગંધ જેને ગમતી હોય, હા અમુક જણને આમ સુગંધ બળવાની ગમતી, મારી છોકરીને પેટ્રોલની સુગંધ બહુ ગમે, મને કે ડેડી પેટ્રોલની સુગંધ મસ્ત આવે. તો એવું ઘણા બધા હોય કે ઇલેક્ટ્રિકલ બળવાની સુગંધ ગમતી હોય એને મજા આવી જાય કે વાહ વાઇન્ડિંગ બાકી બળી. બરાબર. તો 3 રીડિંગ આવી જાય આપણા, VSC મળી ગયું, ISC મળી ગયું અને WSC મળી ગયું. આ કન્ડિશન વધારે વાર માટે રાખવાની નહીં અને પછી વોલ્ટેજ શું કરી દેવાના, ધીરે ધીરે 0 કરી. એટલે હવે તમારી પાસે 3 ને 3 6 રીડિંગ મળી ગયા. 3 રીડિંગ શેના આવ્યા, નો લોડ ટેસ્ટના. 3 રીડિંગ શેના આવ્યા, બ્લોક રોટર ટેસ્ટના. એના ઉપરથી આપણે સર્કલ ડાયાગ્રામ ડ્રો કરી અને મોટરના બધા જ પેરામીટર શોધી શકીએ, પ્લસ મોટરની ઇક્વિવેલન્ટ સર્કિટ પણ આપણે શોધી શકીએ. ટ્રાન્સફોર્મરની ઇક્વિવેલન્ટ સર્કિટ યાદ હતી બધાને, આમ પેલું R0 X0 R1 X1 R2 X2 એવું લખતા હતા. એવી સેમ, કારણ કે ઇન્ડક્શન મોટર એ શું છે, રોટેટિંગ સેકન્ડરી વાળું ટ્રાન્સફોર્મર જ છે. ઇન્ડક્શન મોટર બીજું કંઈ જ નહીં, શું છે, રોટેટિંગ સેકન્ડરી. એટલે બંનેની ઇક્વિવેલન્ટ સર્કિટ કેવી છે, સરખી જ છે. તો ઇક્વિવેલન્ટ સર્કિટ શોધવા માટે આપણે આ ટેસ્ટ કરીએ છીએ. કયા કયા, નો લોડ અને બ્લોક રોટર ટેસ્ટ. પરફોર્મન્સ આવે તો આ પરફોર્મન્સ કેવું છે, કૃષ્ણ આવડે જાતે કરવાનું હોય તો ઈઝી છે, કશું કરવાનું છે, કશું કરવાનું છે, બહુ કેવું છે, ઓછું. નો લોડમાં કેટલા આપવાના છે, 230 આપીને વોલ્ટેજ કરંટ પાવર મેજર કરો, વોલ્ટેજ 0 કરી દો, રોટરને પકડી રાખો અને ધીરે ધીરે વોલ્ટેજ વધારતા જાઓ. ક્યાં સુધી, રેટેડ કરંટ 8 એમ્પિયર ના. રેટેડ કરંટ 8 એમ્પિયર આવે એટલે VSC ISC અને એ વખતનો પાવર WSC મેજર કરી, આટલું થઈ જાય. બાકીનું બધું શું આવે, કેલ્ક્યુલેશન. બરાબર. તો આપણો પહેલો પ્રેક્ટિકલ ક્યાં કર્યો આપણે, ડેમોન્સ્ટ્રેશન ઓફ DC એટલે 3 ફેઝ ઇન્ડક્શન મોટર હતો, જેમાં આપણે સ્પીડ પ્લસ માઇનસ વાળું જોઈ લીધું હતું અને એના બધા પાર્ટ જોયા. બીજો પ્રેક્ટિકલ કયો હતો આપણો, બીજો પ્રેક્ટિકલ કયો હતો યાદ છે, મોટરના પાર્ટ્સ અને મોટરમાં જે પાર્ટ્સ હોય એ છે. મોટરની અંદર જે પાર્ટ્સ હતા એ કે સ્પીડ રિવર્સ હતી, મોટરના પાર્ટ્સ, મોટરના પાર્ટ્સ. તો પહેલો કયો હતો, પંખાવાળો. પહેલો પ્રેક્ટિકલ કયો હતો, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, કે જેમાં આપણે પંખાના અલગ અલગ પાર્ટ્સ જોયા હતા, કઈ રીતે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ રનિંગ વાઇન્ડિંગ જોઈ હતી. એ પ્રેક્ટિકલ બી કેવો છે, કમ્પેરેટિવલી ઈઝી છે. સેકન્ડ પ્રેક્ટિકલમાં ખાલી પાર્ટ્સ ડેમોન્સ્ટ્રેશન કરવાના હતા અને આપણે રન કરીને સ્પીડ રિવર્સલ જોઈએ, એ પણ ઈઝી. ત્રીજો પ્રેક્ટિકલ કયો હતો, સ્ટાર્ટર, DOL અને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો એમાં આપણે પેલું લેમ્પ વાળા કનેક્શન ને બધું જોયું હતું કે કઈ રીતે બ્રાઇટનેસ દેખાડે છે, પહેલા સ્ટારમાં પડે પછી ડેલ્ટામાં પડે. ચોથો પ્રેક્ટિકલ કયો હતો, લોડ ટેસ્ટ. ક્યાં કર્યો હતો આપણે, પેલી પેનલ ઉપર, એમાં બી આપણે પાવર એનાલાઇઝરમાં આપ્યું. પાંચમો પ્રેક્ટિકલ કયો છે, આ નો લોડ અને બ્લોક રોટર ટેસ્ટ. એમાં પણ આપણે પાવર એનાલાઇઝરનો યુઝ કર્યો અને 3 ફેઝ વેરિએકનો યુઝ કર્યો. છઠ્ઠો પ્રેક્ટિકલ કયો આવે છે, સ્પીડ કંટ્રોલ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, વોલ્ટેજ કંટ્રોલ મેથડ અને પોલ ચેન્જિંગ મેથડની મદદથી આપણે પરફોર્મ કર્યું. તો આપણા ટોટલ કેટલાક પ્રેક્ટિકલ કમ્પ્લીટ થઈ ગયા, 6 પ્રેક્ટિકલ કમ્પ્લીટ. બાકીનું બધું કેલ્ક્યુલેશન ક્યાં સમજાવું છું. ઓકે.